મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગની અંદર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। કુલ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી ઉમંગ અહીંયા જોડાયા છે। ઉમંગ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, 12 જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। વિગતો શું? બિલકુલ, સુરતની અંદર હજી મેઘરાજાએ છે પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને આવનારા 3 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે એ સામે આવી છે। અને આ 3 કલાક દક્ષિણના 5 જિલ્લાઓ જે છે એનો આખો નકશો છે એ હવામાન વિભાગ થકી જાહેર કરવામાં આવ્યો છે। અને એ 5 જિલ્લાઓ જો આપને બતાવું તો આખો જ સુરતથી લઈ નવસારી, તાપી, ડાંગ, દાદરાનગર હવેલી, આ 1 જિલ્લો, 2, 3, 4 અને 5 જે જિલ્લા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। તો એના ઉપરના જો જિલ્લાઓની વાત કરીએ તો ઠેઠ દક્ષિણથી લઈ, મધ્યથી લઈ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ એટલે કે ભારેથી નહીં પણ અતિ ભારે વરસાદ છે આ જિલ્લાઓની અંદર થઈ શકે છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ 3 જિલ્લાઓ છે કે જે ભારે વરસાદ થઈ શકે છે તેઓ રેડ એલર્ટ નહીં પરંતુ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને દક્ષિણના જે 5 જિલ્લાઓ છે આ 5 જિલ્લાઓની અંદર આવનારા 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે હવામાન વિભાગ થકી આપવામાં આવી છે। અને આ અધિકૃત જે વેબસાઇટ છે એ આપણે બતાવીએ કે આ જે વેબસાઇટ છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાવકાસ્ટ જે વોર્નિંગ આપવામાં આવે છે, તો રેડ કલરનો મતલબ છે વોર્નિંગ અને 3-5 જિલ્લાઓ જેવા છે દક્ષિણના કે ત્યાં વોર્નિંગ આપવામાં આવે છે। આવનારા 3 કલાક હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ નવસારી, સુરત, વાપી, વલસાડ, દાદરાનગર હવેલી, ડાંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એક બાજુ જોઈએ તો ગઈકાલથી સુરતની અંદર મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે, તો મીઠી ખાડી છે એ ઓવરફ્લો થઈ ગઈ છે। કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં બોટ લઈ અને એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો જે છે એ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। મીઠી ખાડીની અંદર પણ રેસ્ક્યુ છે એ કરવામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। અને ત્યાંના જે કમિશનર છે મહાનગરપાલિકાના નાગરાજન, તેમણે પણ સ્પષ્ટતા કરી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું, ચિંતાની જરૂર નથી, તંત્ર એલર્ટ છે। પરંતુ હજી પણ 3 કલાક એટલે એ તંત્રની ચિંતા વધારતા આ સમાચાર એ હવામાન વિભાગ થકી આપવામાં આવ્યા છે। જી બિલકુલ ઉમંગ, આભાર વિગતો બદલ।